Jembe friends, welcome to all YouTube channel of Jembe Group of Schools, Standard 9th and 10th ગ્રામર સેક્શન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ગ્રામરના ટોપિક ની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ જે છે એનો ટોપિક આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. સેક્શન ડી ની અંદર મિત્રો 4 માર્ક્સ ની અંદર આપણને ચેન્જ ધ ટેક્સ્ટ જે છે એ પૂછાતું હોય છે. સ્ટાન્ડર્ડ 9th ની અંદર પણ 4 માર્ક્સ ની અંદર બે અલગ અલગ પાર્ટ ની અંદર ડિવાઇડ કરી બે માર્ક્સ માં, એટલે કે 2 માર્ક્સ ની અંદર પણ અલગ અને બીજા 2 માર્ક્સ ની અંદર પણ અલગ, એટલે કે કુલ ટોટલ 4 માર્ક્સ જે છે ડિવાઇડ કરી અને સેક્શન ડી માં ચેન્જ ધ ટેક્સ્ટ જે છે એનો ટોપિક પૂછાય છે. હવે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે શું, એની અંદર શું આવે છે તો કે મુખ્ય 4 પ્રકારે તમને ચેન્જ ધ ટેક્સ્ટ જે છે પૂછાઈ શકે છે. હવે એની અંદર શું હોય છે તો કે ફર્સ્ટ નંબર પર છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. સ્ટાન્ડર્ડ 9th જે છે એને એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ સિલેબસ ની અંદર આવે છે, જે તમારા માટે બિલકુલ નવું છે, કારણ કે તમે ધોરણ 8 સુધીમાં એક્ટિવ અને પેસિવ વોઇસ બાબતે કંઈ પણ માહિતી મેળવી નથી. તમે એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ શું હોય છે તો કે કર્તા જે છે અને કર્મ જે છે એની અંદર એક્ટિવ વોઇસમાં કર્તાને મહત્વ અપાય છે અને પેસિવ વોઇસની અંદર કર્મને મહત્વ અપાય છે. એને લગતા સેન્ટેન્સ કમ્પાઉન્ડ સેન્ટેન્સ મતલબ કે જે સંયુક્ત વાક્ય જેને આપણે કહીએ છીએ એના વિશેની માહિતી આપણે મેળવીશું. બીજો પ્રકાર છે સિંગ્યુલર અને પ્લુરલ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ મિત્રો તો કે એકવચન અને બહુવચનના સ્વરૂપો. જે તમને એકવચન શબ્દ સમૂહ અથવા તો શબ્દ આપેલો છે એ ફ્રેઝને તમારે પ્લુરલ એટલે કે બહુવચનની અંદર, અથવા જો તમને બહુવચનના સ્વરૂપની અંદર આખો પેરેગ્રાફ આપેલો છે તો નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસ કરી અને તમારે એને સિંગ્યુલર ફ્રેઝની અંદર ચેન્જ કરવાનો રહેશે. થર્ડ છે ચેન્જ ધ જેન્ડર. જેન્ડર એટલે શું થશે મિત્રો તો કે જાતિ. તમને પેરેગ્રાફની અંદર ફિમેલ અથવા તો મેલ જાતિ આની અંદર તમારે ચેન્જ કરવાનો રહેશે. જો તમને મેલમાં એટલે કે પ્રોનાઉન્સ તરીકે તમને હી નો ઉપયોગ કરી અને આખો પેરેગ્રાફ આપેલો છે અથવા તો પુરુષને લગતું કોઈ નામ આપેલું છે તો તમને નીચે સ્ટાર્ટ લાઈક ધીસ કરી અને જો મેલ જે છે એમાંથી ફિમેલમાં ટ્રાન્સલેશન કરવાનું કે તો તમારે જાતિ બદલવાની રહેશે. હવે શું આપેલું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે તમને પોએટ આપેલું છે, પોએટને લગતો આખો પેરેગ્રાફ છે, નીચે તમને કે ચેન્જ ધ જેન્ડર સ્ટાર્ટ લાઈક ધીસ ઇઝ અ મોસ્ટ પોપ્યુલર પોએટ. હવે પોએટ જે છે એની નીચે અંડરલાઈન કે એવું કંઈ કરેલું હોતું નથી, પણ તમારી જાતે જ તમારે એને જેન્ડર ચેન્જમાં ફેરવો તો એનો મતલબ શું થાય, ધીસ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પોએટિસ. પોએટિસ મતલબ કવિયત્રી અને પોએટ એટલે કવિ. તો આ રીતે તમારે જેન્ડર ચેન્જ કરવાની રહેશે. એન્ડ નેક્સ્ટ છે ચેન્જ ધ ટેન્સ. ટેન્સ એટલે કે કાળ. જે આપણે બારે-બાર કાળ વિશેની માહિતી સ્ટાર્ટિંગના ગ્રામર પોર્શનની અંદર મેળવી છે, તો ટેન્સ માની લો કે તમને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પેરેગ્રાફ આપેલો છે, જેમાં દરેકની અંદર ક્રિયાપદનું V2 બરાબર, એટલે કે ક્રિયાપદનું વર્ગ જે છે એ તમારું ઈડી સ્વરૂપમાં અથવા તો ક્રિયાપદના ભૂતકાળના સ્વરૂપની અંદર આપેલું હશે, જેને તમારે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને જે રીતે ચેન્જ કરવાનો કહેશે ટેન્સ એ રીતે તમારે ચેન્જ કરવાનો રહેશે. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે, સિમ્પલ કન્ટિન્યુ પ્રેઝન્ટ હોય, સિમ્પલ કન્ટિન્યુ પાસ્ટ હોઈ શકે, પરફેક્ટ પ્રેઝન્ટ હોઈ શકે, બરાબર. હવે જે રીતે આપેલો છે એના દરેકના ઉદાહરણ આપણે અહીંયા જોઈશું. તો મુખ્ય વાત થઈ કે તમારે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આ મુખ્ય 4 પ્રકાર જે છે એની અંદર તમારે એ ફેરફાર કરવાના રહેશે, બરાબર. હવે કમ્પાઉન્ડ સેન્ટેન્સ આપેલો છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર વાત કરીએ કે તમને એક્ટિવ અને પેસિવ વોઇસ બરાબર, એક્ટિવ અને પેસિવ વોઇસની અંદર તમારે ફેરફાર કરવાનો હોય. એક્ટિવ એટલે શું થાય તો કે કર્તરી વાક્ય રચના અને પેસિવ એટલે શું થશે કર્મણી વાક્ય રચના. ગુજરાતીની અંદર તમે આઈ થિંક 8મા સ્ટાન્ડર્ડની અંદર એટલે કે 8th સ્ટાન્ડર્ડની અંદર તમારે કર્તરી અને કર્મણી સેન્ટેન્સ જે છે આવતા હોય છે. કર્તરી સેન્ટેન્સ એટલે શું હોય તો કે એની અંદર કર્તાને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવે છે અને કર્મણી સેન્ટેન્સમાં કર્તાને પ્રાધાન્ય ન આપતા કર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું.
એની અંદર આઈ આપેલો છે એ તમારો શું છે તો કે સબ્જેક્ટ છે એટલે કે તમારો કર્તા છે. ઈટ આપેલું છે એ શું છે વર્બ છે અને એન એપલ. હવે કર્મ કઈ રીતે મળે? વોટ અને whom આ બંને દ્વારા તમે જ્યારે પ્રશ્ન કરશો અને જવાબમાં જે તમને મળશે તમારું શું હશે કર્મ હશે. હવે અહીંયા જો I eat an apple. મેં અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે હું આને વોટ થી પ્રશ્ન કરું, હું સફરજન ખાઉં છું. હવે હું આને વોટ થી પ્રશ્ન કરું, what I eat, હું શું ખાઉં છું, મને જવાબમાં શું મળે છે an apple. તો an apple જે છે એ મારું શું થયું તો કે કર્મ. હવે જ્યારે પેસિવ વોઇસ ની અંદર તમે ટ્રાન્સલેશન કરો છો ત્યારે મારે કોને પ્રાધાન્ય આપવાનું છે કર્મને. અહીંયા મેં કર્તાને પ્રાધાન્ય આપ્યું છે કે હું સફરજન ખાઉં છું. હવે હું જ્યારે એને કર્મને પ્રાધાન્ય આપીને સેન્ટેન્સ બનાવું તો મારું સેન્ટેન્સ શું બનશે? કર્મને પ્રાધાન્ય આપું છું. કર્મ મારું શું કહ્યું an apple. હવે an apple મેં સ્ટાર્ટિંગમાં લીધું છે બરાબર. હવે એક્ટિવ અને પેસિવ વોઇસ માટેના 5 મુખ્ય નિયમો છે. એની અંદર પ્રથમ નિયમ શું આવશે તો કે કર્તાના સ્થાને શું લેશું આપણે કર્મ બરાબર. બીજો નિયમ છે એનાથી ઉલટું કર્મના સ્થાને કર્તા બરાબર. અને ત્રીજો નિયમ છે આપણને વર્બ આપેલું છે બરાબર. એ વર્બ ગમે ટેન્સ ની અંદર હોઈ શકે. મેં અહીંયા લખ્યું એ કયા ટેન્સમાં છે તો કે ક્રિયાપદનું V1 આપેલું છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. વર્બ તમારું કમ્પલસરી V3 ના રૂપમાં મુકાશે બરાબર છે. V3 એટલે શું તો કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ખાસ યાદ રાખજો, જો તમે પેસિવ વોઇસ ની અંદર ક્રિયાપદનું V3 મૂકેલું નહીં હોય તો તમારું વાક્ય પેસિવ વોઇસ ની અંદર ચેન્જ થશે નહીં. ચોથો નિયમ છે કર્તાની આગળ હંમેશા શું મૂકવાનું છે બાય. એટલે કે બાય દ્વારા કર્તા જે છે એ જોડાય બરાબર. અને મોસ્ટ આઈએમપી જે તમે વર્બ મૂકો છો એ વર્બના આધારે શું મૂકવાનું છે તો કે સહાયકારક ક્રિયાપદ જેને આપણે શું કહીએ છીએ ટુ બી નું રૂપ. ક્લિયર? તો મુખ્ય 5 નિયમોને યાદ રાખવાના છે. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, વર્ગ જે છે V3 માં મુકાશે ભૂત કૃદંતના રૂપમાં, બાય દ્વારા કર્તા જોડાય અને વર્બના આધારે સહાયકારક ક્રિયાપદ ટુ બી નું રૂપ મુકાશે. હવે પહેલા નિયમને ફોલો કરું તો કર્તાના સ્થાને મારે કર્મને લેવાનું. તો મેં અહીંયા તમારું કર્મ લઈ લીધું છે કયું an apple. હવે મને ટેન્સ કયો આપ્યો છે eat. eat એટલે ક્રિયાપદનું V1 બરાબર. તો હવે હું એનું પેસિવ વોઇસમાં ચેન્જ કરું તો મારે સાથે એમિઝાર પ્લસ V3 નો ઉપયોગ કરવો પડે. હમણાં હું તમને કોષ્ટક લખાવું છું કે જેની અંદર ટેન્સ પ્રમાણે ટુ બી નું રૂપ કયું લખાય એની તમને ક્લિયર કરાવું. an apple તો અહીંયા હું મૂકીશ is. શા માટે? કારણ કે an apple તમને કેવું આપેલું છે તો કે એકવચનના રૂપમાં છે એટલે એની સાથે શું આવશે is. an apple is ક્રિયાપદ છે eat. હવે eat જે છે એનું V3 શું થાય eaten. શું થશે eaten. તો an apple is eaten ક્રિયાપદનું V3 મૂક્યું છે. ચોથો નિયમ બાય દ્વારા કર્તા જોડાય. હવે કર્તા કોણ છે I. હવે જ્યારે પેસિવ વોઇસમાં જાય ત્યારે એનું શું થઈ જાય me. તો an apple is eaten by me. ખ્યાલ આવ્યો? પ્રથમ નિયમ ફરી એકવાર કર્તાના સ્થાને કર્મ an apple, કર્મના સ્થાને કર્તા by me, વર્ગ ક્રિયાપદ જે છે એનું V3 નું રૂપ
બરાબર. તો વાક્ય મારું શું બને છે? એન એપલ ઇઝ eaten by me. આ તમારું પેસિવ વોઇસ જે છે એનું સેન્ટેન્સ બન્યું. ક્લિયર? તો એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ ની અંદર પૂછાશે. હવે મેં તમને વાત કરી કે તમારે એક્ટિવ વોઇસ ની અંદર ટેન્સ હોય, પેસિવ વોઇસ માં ફરે ત્યારે શું ફેરફાર કરવાનો? એક્ટિવ વોઇસ આપેલી છે, અહીંયા તમને પેસિવ વોઇસ જે છે એનું સેન્ટેન્સ આપેલું હોય. એક્ટિવ અને પેસિવ વોઇસમાં પહેલો ટેન્સ હોય તેમાં ક્રિયાપદનું s કે es નું રૂપ હોય અથવા ક્રિયાપદનું v1 હોય, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય. તો પેસિવ વોઇસમાં જશે ત્યારે કમ્પલસરી એમિઝાર પ્લસ v3. બીજું છે ક્રિયાપદનું v2, એટલે કેવું રૂપ? તો કે ભૂતકાળનું રૂપ. પેસિવ વોઇસમાં જશે તો આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું રૂપ મૂકવાનું છે was were પ્લસ v3. ત્રીજો ટેન્સ છે આપણો ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ ની અંદર શું હોય? તો કે shall અથવા will પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આપેલું હોય? v1 નું. હવે જ્યારે પેસિવ વોઇસમાં જશે તો shall અને will તો મૂકવાનું જ છે, કારણ કે તમારું સહાયકારક ક્રિયાપદ છે. એની સાથે કમ્પલસરી મૂકવાનું છે be. હવે be નો મતલબ શું થાય? તો be નો મતલબ થાય હોવું, બરાબર, અથવા તો થશે. શું દર્શાવે છે? તમારો ફ્યુચર ટેન્સ, અને એની સાથે લેવાનું છે ક્રિયાપદનું v3 નું. પછી આવશે તમારો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જેની અંદર આવશે એમિઝાર પ્લસ ક્રિયાપદનું ing નું. જ્યારે પેસિવ વોઇસમાં ચેન્જ થશે તો એમિઝાર તો મૂકવાના જ છે, સાથે તમારે મૂકવાનું છે બી. શું મૂકવાનું છે? બી. જે આપણે ફ્યુચર ટેન્સ ની અંદર બી મૂકેલું છે. બી ની સાથે આવશે ક્રિયાપદનું v3. એઝ ઇટ ઇઝ ત્રણે ત્રણ ટેન્સ ની અંદર was were પ્લસ ક્રિયાપદનું ing નું રૂપ, અને અહીંયા થશે was were પ્લસ being પ્લસ ક્રિયાપદનું v3 નું. ફ્યુચર ટેન્સમાં આવશે shall અથવા will પ્લસ be પ્લસ ing. જ્યારે પેસિવ ચેન્જ થશે તો shall અને will આપેલું છે, એની સાથે લેવાનું છે being પ્લસ ક્રિયાપદનું v3. સ્ટાન્ડર્ડ 9 સુધી તમારે ઓન્લી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સુધીનું તમારે અભ્યાસ આવે છે. પછી સ્ટાન્ડર્ડ 10 ની અંદર જ્યારે તમે એન્ટર થશો એટલે ટોટલી 12 પ્રકારના ટેન્સ જે છે એને તમારે ક્લિયર કટ કરવાના હોય છે. આગળ જોઈ લઈએ, તમારે સ્ટાન્ડર્ડ 10th માટે પણ ઉપયોગી બને. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ પછીનો આવશે પરફેક્ટ ટેન્સ, જેની અંદર તમને આપેલું હોય have અથવા has પ્લસ ક્રિયાપદનું v3 ઓલરેડી આપેલું જ હોય. પરફેક્ટ ટેન્સ ની અંદર ક્રિયા કેવી હોય? તો કે પરફેક્ટ ટેન્સ ની અંદર પરફેક્ટ માની લો કે પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે, જે તમે સ્ટાન્ડર્ડ 9 ની અંદર અભ્યાસ કર્યો નથી. પણ આપણે દરેકે 12 કાળ જે છે એના વિશેની માહિતી મેળવી લીધેલી છે. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની અંદર આવશે તમારે વાક્ય જે અંદર શું લખેલું હોય? તો કે ક્રિયા જે છે એ ભૂતકાળની અંદર ચાલુ થઈ ગઈ હતી, પણ વર્તમાનમાં એની અસર ચાલુ છે. ફોર એક્ઝામ્પલ તરીકે, હું હમણાં જ મંદિરેથી આવ્યો, બરાબર. તો મંદિરે જવાની મારી ક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ હજુ આવ્યો જ છું, એટલે એની ક્રિયા એટલે કે એની અસર જે છે હાલમાં ચાલુ છે. એટલે એની માટે મારું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે વપરાય છે. તો have has પ્લસ v3 આપેલું હોય એને તમે પેસિવ વોઇસમાં બદલો, એટલે have has પ્લસ સાથે આવશે been અને પ્લસ ક્રિયાપદનું v3. જો એક વસ્તુનું ધ્યાન રાખજો, be જે છે ને એ તમારા માટે મોસ્ટ આઈએમપી ટુ બી નું રૂપ છે. શા માટે? કારણ કે ફ્યુચર ટેન્સ ની અંદર તમે be એનું મૂળરૂપ ઉપયોગ કરશો, પછી જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં મતલબ કે કન્ટિન્યુઅસમાં આવશો ત્યારે એનું ing નું રૂપ being ઉપયોગ કરશો, અને જ્યારે પરફેક્ટમાં આવશો ત્યારે એનું ક્રિયાપદનું v3 નું ઉપયોગ કરશો. એટલે કયું? તો કે being. ત્યારબાદ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ,
જેની અંદર હેડ પ્લસ V3 આપેલું હોય. હવે જ્યારે તમે પેસિવમાં ફેરવશો તેનું હેડ પ્લસ બી પ્લસ V3 થશે. અને છેલ્લે તમારે આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ફ્યુચર ટેન્સ જેની અંદર હેવ પ્લસ શું આપેલું હશે તો કે શેલ અથવા will આપેલું હશે પ્લસ ક્રિયાપદનું શું આપેલું છે V3. તો પેસિવ વોઇસમાં ફરશે ત્યારે શેલ અથવા will પ્લસ હેવ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું V3. બરાબર. તો આ કોષ્ટકને ધ્યાનમાં રાખો એટલે ટોટલી તમારા એક્ટિવ અને પેસિવ વોઇસમાંથી જે તમે ટ્રાન્સલેશન કરો છો એ તમારે ક્લિયર થશે. બરાબર. તો વાત થઈ પ્રથમ કમ્પાઉન્ડ સેન્ટેન્સ જે છે એની અંદર એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં પેરેગ્રાફને કઈ રીતે તમારે ટ્રાન્સલેશન આપવું. બરાબર. ત્યાર પછીનો બીજો ટોપિક જે આપણને આપેલો છે જેની અંદર છે સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર એટલે શું થશે તો કે એકવચનનું રૂપ અને પ્લુરલ એટલે શું થશે બહુવચનનું રૂપ. બરાબર. તો હવે સિંગ્યુલર જે છે પેરેગ્રાફની અંદર તમને માહિતી આપેલી હોય એકવચનના સ્વરૂપમાં જેને તમારે ટ્રાન્સલેશન કરવાની છે બહુવચનમાં અથવા તો તમને પ્લુરલમાં જ આપેલી હોય તો એને તમારે ટ્રાન્સલેશન કરવાની છે એકવચનની અંદર. ફોર એક્ઝામ્પલ તરીકે લખ્યું છે I am a boy, I study in 10th class, I have a bicycle, I am clever student. બરાબર. હવે તમને શું આવશે દરેકે દરેક સ્વરૂપ તમે જો I થી લખેલા છે જે માત્ર દર્શાવે છે તમારું એકવચનનું સ્વરૂપ a boy. બરાબર. હું છોકરો છું, હું સ્ટાન્ડર્ડ 10th માં ભણું છું, I have a bicycle, મારી પાસે સાયકલ છે, I am a clever student. હવે start like this તમને આપશે we are. હવે તમે જોજો ખાસ જોવાનું છે આ સ્વરૂપ. અહીંયા સિંગ્યુલરમાં છે એકવચનમાં તમને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને કીધું છે કે we are ના સ્વરૂપની અંદર ચેન્જ કરો. તો ઉપરનો પેરેગ્રાફ તમે we are માં ચેન્જ કરો તો તમારા સેન્ટેન્સ શું બને તો કે we are. હવે જો a boy છે એકવચનનું સ્વરૂપ આપેલું હોય એટલે તમારો આર્ટિકલ એ મુકાય. બહુવચનમાં જ્યારે ચેન્જ થાય ત્યારે આર્ટિકલ નીકળી જાય. we are boys. બરાબર. આ તમારું બહુવચનનું સ્વરૂપ. I study in 10th class બહુવચનના સ્વરૂપમાં મેળવો તો શું વાક્ય બને we. હવે જો I study છે બરાબર ક્રિયાપદનું V1 આપેલું છે તો શું આવશે we studies in 10th class. જો સ્ટડીઝ ક્રિયાપદનું કેવું રૂપ લીધેલું છે બહુવચન. I have bicycle અહીંયા પણ મેં have નો ઉપયોગ કર્યો છે. અહીંયા આર્ટિકલ લીધો છે બહુવચનમાં ચેન્જ થશે એટલે આર્ટિકલ મુકાશે નહીં. we છે હારે have આપેલું છે તો we ની સાથે have જ વપરાશે. શા માટે કારણ કે I we you they ની સાથે have વપરાય, he she it ની સાથે has વપરાય. તો we ની સાથે મારે have નો જ ઉપયોગ કરવાનો રહેશે. તમને એમ થશે કે અહીંયા I છે તો પણ have, બહુવચનમાં જાય તો we ની સાથે પણ have. આ કારણ કે I we you they ની સાથેનો નિયમ છે કે have આવે અને ક્રિયાપદનું ત્રીજો પુરુષ એકવચન he she it એની સાથે વપરાય has. we have bicycle. બરાબર. આર્ટિકલ એ કાઢી નાખ્યો છે સાથે bicycle જે છે એનું bicycles થશે. બરાબર. I am clever student તો એનું શું થશે તો કે we are clever student છે એકવચન છે એનું શું થઈ જશે students બહુવચન.
બરાબર. તો આ વાત થઈ તમારે સિંગ્યુલર અને પ્લુરલ એકવચન જે છે એનો પેરેગ્રાફમાં બહુવચન. હવે સિંગ્યુલર અને પ્લુરલ ની અંદર તમને કેવા પ્રકારના રૂપ આપેલા હોય, આઈ આપેલું હોય તો એનું શું થઈ જાય? વી. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો. મી આપેલું હોય તો એનું થઈ જાય અસ. જો સિંગ્યુલર ની અંદર મી નો ઉપયોગ થયેલો હોય તો માય આપેલું હોય, એકવચન મારું છે તો અહીંયા થઈ જશે અવર. બરાબર. પછી અહીંયા માય સેલ્ફ આપેલું હોય તો અહીંયા થઈ જશે અવર સેલ્ફ. બરાબર. પછી વાક્યની અંદર યુ છે તો એનું યુ નું યુ જ રહેશે. પણ જો વાક્યની અંદર યોર આપેલું છે તો અહીંયા થઈ જશે યોર્સ. બરાબર. તો આ જે સિંગ્યુલર પ્લુરલ માં વપરાતા હોય, હી શી ઈટ આપેલું હોય, એકવચનનું જ રૂપ હશે હી શી અને ઈટ તો અહીંયા શું થઈ જશે? ધે, તેઓ. અને જો વાક્યની અંદર તમને હી શી ઈટ જે છે એની જગ્યાએ શું આપેલું હોય? હિમ, હર અને ઈટ તો અહીંયા શું થઈ જાય એનું? ધેર, એટલે કે તેઓનું. તો આ પ્રોનાઉન્સ જે છે, પ્રોનાઉન્સિએશન એટલે કે તમારું જે સર્વનામના રૂપો છે એને ખાસ યાદ રાખવાના રહેશે. ક્લિયર? તો ટોટલી બે પ્રકારના નિયમ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં એક્ટિવ અને પેસિવ વોઇસ, સિંગ્યુલર અને પ્લુરલ ની અંદર તમારે વાત કરવાની છે. એકવચનના રૂપને બહુવચનમાં ટ્રાન્સલેશન કરવાની. બરાબર. તો આ બે ટોપિક સુધી અહીંયા રાખીએ છીએ. પછીના બે ટોપિકની વાત ચેન્જ ધ જેન્ડર અને ચેન્જ ધ ટેન્સ પછીના નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.